મેડમ મેડમ તમને નાનપણથી જ શેરબજારમાં રસ હતો? હા તો ક્યારથી? હમ ક્યારથી એટલે તમારે શું જાણવું છે? આત્મનિર્ભર ઇન્વેસ્ટર બનવા માટે જરૂરી છે નોલેજ. અને આજે આપણે આપણા એક્સપર્ટને પૂછીશું કે શેરમાં ઈ વોટિંગ કેવી રીતે થાય છે. તો મેડમ, શેરોમાં ઈ વોટિંગ કેવી રીતે કામ કરે છે? વાસ્તવમાં ઈ વોટિંગ શેરો પર નહીં, કંપનીઓના રેઝોલ્યુશન પર થાય છે, એ પણ ઓનલાઈન. હમ. ઠીક છે, તમારી પાસે અનેક વિકલ્પો છે. ડિપોઝિટરી લોગિન અથવા તેમની વેબસાઇટ દ્વારા, અથવા તમારા ડિપોઝિટરી સહભાગીના એટલે ડીપી ઓનલાઈન પોર્ટલની મુલાકાત લઈને પણ આ સુવિધા ઉપલબ્ધ છે. 2 સ્ટેપમાં. પહેલું સ્ટેપ. વેલ, ડિપોઝિટરી વેબસાઇટ પર ઈ વોટિંગ ટેબ પર ક્લિક કરી તમારો 16 ડિજિટનો ડીમેટ એકાઉન્ટ નંબર, પેન અને ઓટીપી દાખલ કરો. અથવા ડીપી અથવા ડિપોઝિટરીની ઓનલાઈન સુવિધામાં લોગિન કરી શકો છો. ઈ વોટિંગ મેનુ પર ક્લિક કરો અને સ્ક્રીન પર દેખાતું હોવાથી બધું લખવાની જરૂર નથી. ઓકે. હા. બીજું સ્ટેપ. ચાલુ વોટિંગવાળી કંપનીઓ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. પછી કંપનીના રેઝોલ્યુશનને ધ્યાનથી વાંચી વિચારી વોટ કરો. અને થઈ ગયું. પૂરું થઈ ગયું. બસ આટલું જ? બીજું શું ઈચ્છો છો તમે? ના, એટલે તે ખૂબ જ ક્વિક હતું એટલે મેં વિચાર્યું. કોફી ઓર્ડર કરો. હા, સ્પોટ દાદા. મેમ, ખરેખર દૂધ નથી તો શું તમે બ્લેક કોફી લેશો? મેડમ, કોફી નથી, ગ્રીન ટી ચાલશે? તમે એક કામ કરો, હા મેડમ. તમે હમ. સુધારો કરો. મેડમ, હું તમારા માટે બહારથી લઈ આવું છું.